અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ શહેરના પીપળીકાંઠા વિસ્તારમાં કોઈ શોર્ટ સર્કિટના કારણે ઝૂંપડામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અહીંયા બોટમાં નાખવા માટે ડીઝલ ભરેલા બેરલો હતા, જેના કારણે આગ વધુ વિકરાળ બનતા આકાશમાં ઊંચે સુધી આગ સાથે ધુમાડા પહોંચતા સમગ્ર શહેરમાંથી મોટી સંખ્યામાં માછીમારો સહિત લોકો એકત્રિત થયા હતા અને અહીંયા માછીમારોને નાના મોટા 3 જેટલા ઝૂંપડાઓ બળી ગયા હતા અને જ્યાં ઘરવખરીઓ પણ બળી ગયેલી જોવા મળી હતી, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું। આ ઘટનામાં અહીં ડીઝલનું બેરલ હોવાને કારણે આગ વધુ આગળ વધી હતી અને 2 ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થતાં લોકોમાં ભારે ભાગદોડ મચી હતી। અહીં કોઈ જાનહાનિ નહીં થતાં મોટી દુર્ઘટના ટળી હતી। આ ઘટના સમયે લોકોની મદદ માટે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી અને સ્થાનિક માછીમાર આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા। આગ લાગવાની ઘટનાને લઈને જાફરાબાદ નગરપાલિકા પાસે ફાયર સુવિધા નહીં હોવાને કારણે આગ વધુ થોડીવાર વકરી હતી અને આસપાસમાં આવેલા અલ્ટ્રાટેક સિમેન્ટ, સિન્ટેક્સ સહિત કંપનીના ફાયર બ્રિગેડ, રાજુલા ફાયર ટીમ, અમરેલી ફાયર ટીમો દોડી આવી હતી અને આગ સંપૂર્ણ કંટ્રોલ કરી દેવાઈ હતી। જોકે જાફરાબાદ ખારવા સમાજ આગેવાન ભગુભાઈ સોલંકીએ પણ જણાવ્યું હતું કે અહીંયા નગરપાલિકા પાસે ફાયરની કોઈ જ સુવિધા નથી અને સરકારને વિનંતી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ સુવિધાઓ આપે, જેના કારણે આગ લાગી હોય તો તાત્કાલિક કંટ્રોલ કરી શકાય। અમરેલી ફાયર ઓફિસર એસસી ગઢવીએ પણ જણાવ્યું હતું કે જાફરાબાદ શહેરમાં મચ્છી ચૂકવવાના સ્થળે આગ લાગવાની ઘટના બની હતી અને બ્લાસ્ટિંગના સમાચાર મળતા જ આસપાસના ફાયર ટીમો રવાના કરી ગેસના 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા અને 3 ઝૂંપડાઓ બળી ગયા હતા। જોકે કોઈ પણ પ્રકારની જાનહાનિ ટળી હતી। જાફરાબાદ નગરપાલિકા વિસ્તારની પાસે આવેલા એક મચ્છી સૂકવવાના એક સ્થળ છે કે જ્યાં માછલીને સૂકવી અને તેની પ્રોસિજર કરવામાં આવતી હોય છે, જેની અંદર અચાનક આગ લાગવાની ઘટના બનેલી હતી, જેની ટેલિફોનિક જાણ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી। આ જાણ થતાની સાથે જ ત્યાં બ્લાસ્ટિંગના સમાચાર હતા, જેથી કરીને તાત્કાલિક ધોરણે આસપાસમાં આવેલી L&T કંપની તેમજ સિન્ટેક્સ કંપની અને રાજુલા ફાયર સર્વિસની ગાડીઓને ત્યાંથી રવાના કરવામાં આવેલી હતી, તેમજ અમરેલીની ટીમ પણ હાલના તબક્કે આ સ્થળ પર આવી ગઈ હતી। આ સમયગાળા દરમિયાન ગેસના 2 સિલિન્ડરો બ્લાસ્ટ થયેલા છે અને 3 જેટલા આ મચ્છી સૂકવવા માટે રહેતા જે લોકલ વ્યક્તિઓ હોય તેઓના ઝૂંપડાઓ બળી જવા પામ્યા છે। હાલના તબક્કે સંપૂર્ણ આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો છે અને સદનસીબે આ દુર્ઘટનાની અંદર કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામેલી નથી। આગ લાગી, શોર્ટ સર્કિટથી આગ લાગી અને આગ બુઝાવવા માટે થઈને ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને ફાયર ફાઇટર સિન્ટેક્સ કંપનીનો અને નર્મદા કંપનીના 2 ફાયર ફાઇટર આવી અને આગ બુઝાવવાનું તાત્કાલિક કામ શરૂ કર્યું અને આગ કાબૂમાં આવી ગઈ અને અહીંયા માંડવામાં લાગી ભાઈ લક્ષ્મણભાઈ અને શંકરભાઈ બેયના માંડવામાં લાગીને બીજો માંડવો એક તોડી નાખ્યો એટલે બચી ગયા, બીજા તોડી નાખ્યા જેને નુકસાન થયું અને આમાં ડીઝલ હતું અને મચ્છી હતી અને એને સૂકી મચ્છી ને ઘરવખરી બધી હળગી ગયું અને આ એક ઘટના એવી છે કે જાફરાબાદની અંદર નગરપાલિકાની અંદર 12 વર્ષ થઈ ગયા અને 2 ફાઇટર, નાનો ને મોટો, 2 બંધ પડ્યા છે। તો સરકારશ્રીને વિનંતી છે કે આ જાફરાબાદમાં 4થી આગ છે ખારવા સમાજની અને આ 4થી આગની અંદર લાખોના ઝાડને બધી બળી ગયું, છતાં ફાયર ફાઇટર જાફરાબાદની અંદર નથી। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।